આંગણવાડીઓને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોષણના નામે પોકળ દાવા કરવામાં આવ્યા છે. આંગણવાડીઓમાં ગેરરીતિ હોવાનો મામલો સામે આવ્યો છે. વિગતવાર માહિતી શું છે તેના પર એક નજર કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આંગણવાડીઓમાં પોષણના નામે પોકળ દાવા થઈ રહ્યા છે. 365 આંગણવાડીઓમાં 3 વર્ષથી સુખડી ગાયબ છે. રાજ્ય સરકાર દ્વારા કુપોષિત બાળકોને પોષણયુક્ત કરવા માટે લાખોના ખર્ચે યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ રાજકોટ શહેરમાં આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. રાજકોટની આંગણવાડીઓમાં બાળકોને આપવામાં આવતા ભોજન અને નાસ્તામાં મોટા પાયે ગેરરીતિઓ અને અનિયમિતતા સામે આવી છે. બાળકોના ભોજન અને નાસ્તામાં ગેરરીતિ થઈ રહી છે. રાજકોટ શહેરમાં કુલ 365 આંગણવાડીઓ આવેલી છે, જેમાં અંદાજે 19,000થી વધુ બાળકો નોંધાયેલા છે. નિયમ મુજબ આ બાળકોને પૌષ્ટિક નાસ્તો અને ભોજન આપવાનું હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આંગણવાડીમાં મેનુ કરતાં સાવ વિરુદ્ધ અને અપૂરતું ભોજન પહોંચાડવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ પણ છે કે છેલ્લા 3 વર્ષથી આંગણવાડીઓમાં પૌષ્ટિક ગણાતી સુખડીનું વિતરણ જ કરવામાં આવ્યું નથી. તેમજ ભોજનના ધાંધિયા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મેનુમાં દર્શાવેલ માત્રામાં નાસ્તો કે ભોજન ક્યારેય આંગણવાડી સુધી પહોંચતું જ નથી. હાલમાં જ બુધવાર અને ગુરુવારના રોજ બાળકો માટેનો નાસ્તો અને ભોજન આવ્યું જ ના હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ પરિસ્થિતિને કારણે ગરીબ અને શ્રમિક પરિવારના બાળકો જેઓ પોષણની આશાએ આંગણવાડીએ આવે છે, તેઓ ભૂખ્યા રહેવા અથવા તો અપૂરતું ભોજન લેવા પણ મજબૂર બન્યા છે. ધન્યવાદ.